DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। મોરબી પત્ની સાથેના નાના ઝઘડાઓની વચ્ચે સાસુની હત્યા કરનાર નરાધમ જમાઈ ઝડપાયું। અંદરણા નજીક અજાણી સ્ત્રીની લાશ મળી આવનારી ઘટનાઓને એક સમય મોરબી જિલ્લામાં ચકચાર મચાવી હતી। ઘટના બાદ મોરબી LCB તથા પેરોલ સ્ક્વોડની સંયુક્ત ટીમોએ ઘટના સ્થળની વિગતવાર તપાસ હાથ ધરી હતી। ટીમ દ્વારા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ વિશ્લેષણ, તંત્રજ્ઞાનિક માહિતી તેમજ ગુપ્તચર તંત્રના આધારે સૂચન મળતા અંતે આ રહસ્યનો ભેદ ઉકેલી પાડવામાં સફળતા મળી હતી। તપાસ દરમિયાન ખુલ્યું કે મૃત અજાણી સ્ત્રી કોઈ અન્ય નહીં પરંતુ આરોપીની સાસુ હતી, જેને પોતાના જમાઈએ પત્ની સાથે નાની બાબતોમાં થતા ઝઘડાના કારણે ગુસ્સામાં આવી હત્યા કરી હતી। હત્યાના બાદ આરોપીએ મૃતદેહ આદરના નજીક ફેંકી આપ્યો હતો, જેથી ઓળખ ન થાય। મોરબી LCB તથા પેરોલ સ્ક્વોડની સંયુક્ત તપાસ કડક અનુસંધાન અને તકનીકી માહિતીના આધારે હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપવામાં આવ્યો। મોરબી LCB તથા પેરોલ સ્ક્વોડની સંયુક્ત તપાસ કડક અનુસંધાન અને તકનીકી માહિતી આધારે હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપવામાં આવ્યો છે। આ ગુનાની તપાસ LCB મોરબીના PI શ્રી તથા પેરોલ સ્ક્વોડના અધિકારીઓ તેમજ સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। પોલીસ તંત્ર ઝડપી અને દ્રઢ કામગીરીના કારણે એક જ અજાણી સ્ત્રીની લાશ પાછળનું રહસ્ય ઉકેલીને હત્યારા સુધી પહોંચવામાં સફળતા મળી હતી। મોરબી SP સાહેબ પ્રેસ કોન્ફરન્સ જુઓ વિડીયો રિપોર્ટર મયુર બારિયા મોરબી। આજથી 5 દિવસ પહેલા 13/10/2025 ના દિવસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં માહિતી મળે છે કે આદરણા ગામ ની બિસ્કોઇન કંપની છે, એની બાજુમાં રોડની બાજુમાં એક બળેલી હાલતમાં એક સ્ત્રીની ડેડ બોડી મળી આવે છે। તો અમારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં પહોંચે છે। પ્રાથમિક દ્રષ્ટિએ જે મામલો છે એ મર્ડરનો જણાઈ આવતા સરકાર તરફે અમારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તિવારી છે ફરિયાદી બને છે। ત્યારબાદ ઓફિશિયલ ગુનો 13/10/2025 ના દિવસે ગુનો દાખલ કરવામાં આવે છે। PM રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ બેનનું મળી જવાથી મર્ડર થયેલું છે અને ડેડ બોડી ત્યાં નાખી દેવામાં આવેલી છે। તો ખૂન અને પુરાવાના દાખ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। શરૂઆતમાં આ જે ગુનો છે એ અનડિટેક્ટ હતો। બેનની આઈડેન્ટિફિકેશન, મર્ડર કરેલા બેન છે, આઈડેન્ટિફિકેશન થયું નહોતું, બેન કોણ છે, આ મર્ડર પાછળનું મોટિવ શું છે એ કોઈ મળી આવ્યું નહોતું। તો 4-5 દિવસની સખત મહેનત બાદ તાલુકા પોલીસ સ્ટેશન અને અમારી LCB દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા। પ્રયત્નોને અંતે ઘણી બધી જગ્યાએથી માહિતી મેળવી, સાયન્ટિફિક એવિડન્સ પણ મેળવવામાં આવેલા છે અને ઇલેક્ટ્રોનિક માધ્યમના મદદ આ ગુનો અમારા LCBની ટીમે ડિટેક્ટ કર્યો છે। મૂળ મહારાષ્ટ્રના વતની અને વર્ષોથી અહીંયા રહેતા દાનેશ્વર પવાર નામના વ્યક્તિ છે, એ પોતાની સાસુ સાથે અહીંયા રહે છે। પોતાની સાસુ જે છે મૂળ મહારાષ્ટ્રના છે, એ સાસુ જે છે એ પોતાના દીકરાથી પણ અલગ રહે છે અને આ સાસુમાનો સ્વભાવ જે છે ખૂબ નાની બાબતમાં ગુસ્સે થઈ જવું અને જેમ ખાવે એમ બોલવું એ પ્રકારનું હતું। તો જે આ એમનો જમાઈ છે દાનેશ્વર પવાર, એ આમના વર્તનથી ખૂબ કંટાળી ગયેલો। તો એને પોતાના અગાઉ સિરામિક્સમાં પોતાની સાથે નોકરી કરતા એક રાહુલ કરીને વ્યક્તિ છે, મૂળ રાજસ્થાનના વ્યક્તિ છે, એની સાથે કોન્ટેક્ટ કરી અને કહ્યું કે ભાઈ મારા સાસુ ખૂબ જેમ ખાવે એમ બોલે છે અને હવે જે છે એ અમારાથી સહન થતું નથી। તો આ બધા વ્યક્તિઓ ભેગા કરીને 13મી તારીખના રાત્રિના દિવસે, મતલબ 12મી તારીખના રાત્રિના દિવસે એમને રાહુલ અને રાહુલનો એક અન્ય મિત્ર કે જેની ઓળખ સ્થાપિત થઈ નથી, રાહુલ જે છે એ મૂળ રાજસ્થાનનો છે અને રાહુલ જે ભાગી ગયેલો છે, પણ ખૂબ મહેનતના અંતે અમારી LCB ટીમે આ ગુનો ડિટેક્ટ કર્યો અને આ લોકોએ ત્રણેય પહેલા ભેગા મળી અને એમના ઘરમાં શિવ કૃપા સોસાયટીમાં આ લોકોએ ભેગા મળી અને ગળે ટૂંકો લઈને મારી નાખી। ત્યારબાદ એક થેલામાં પેક કરી રાહુલ અને રાહુલનો મિત્ર આ આરોપીના બાઇકમાં જે ડેડ બોડી છે ભરી અને લઈ જાય છે બિસ્કોઇન કંપની જે અંદરના ગામ છે ત્યાં રોડની બાજુમાં થોડા અંદર ત્યાં પેટ્રોલ નાખીને સળગાવી દે છે, સળગાવીને આ ગુનાનો અંજામ આપેલો છે।
અત્યારે હાલ જ્ઞાનેશ્વર પવાર જે છે એને અમે ઓફિશિયલ ધરપકડ કરેલી છે અને આ પ્રકારે ડિટેક્ટ કરેલો જે મરણ જનાર છે એ મતલબ આના 50,000 રૂપિયા આપવાનું નક્કી કરેલું હતું, આપી પણ દીધા છે. તો રાહુલ જે છે એ અને એનો મિત્ર અત્યારે અમે એને જલ્દી પકડી પાડી, એમને 50,000 રૂપિયામાં આ મતલબ એક પ્રકાર કોન્ટ્રાક્ટ આપેલો હોય એવું છે. અલગ અલગ પ્રકારે અમે સીસીટીવી ફૂટેજના આધારે અમે આરોપી સુધી પહોંચી શક્યા. થોડા દિવસ પહેલા પણ ફરી એક વખત ગુનેગાર ગુનો કરીને થોડા દિવસ પહેલા જે 23 વર્ષથી ફરાર હતો તેને પણ ફરી એક વખત આ જે ગુનેગાર બચી જશે. આ જે ક્રાઇમ કરેલો હત્યાનો ગુનેગાર બચી જશે એનો પુરાવાનો નાશ કરેલી આશા ઉપર પોલીસે પાડી એને એવું હતું કે પોતે બચી જશે. તો મોટી પોલીસ આવા લોકોને કોઈ પણ આરોપી હોય, આરોપી જે છે એ ક્યાંય ને ક્યાંય ભૂલ કરે છે. જેવી રીતે આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણી પોતાની ફિંગરપ્રિન્ટ અથવા ફૂટપ્રિન્ટ રાખીને જ નીકળતા હોઈએ છીએ, એવી જ રીતે આરોપી ક્યાંય ને ક્યાંય પોતાનો નાનો ગુનો અથવા પોતાની ભૂલ છોડી જતો હોય અને એ પોલીસ જે છે એ ભૂલ જે શોધી લે છે અને ગુનો ડિટેક્ટ કરે. કોઈ પણ આરોપી હોય જો પોલીસ ધારે, અને અત્યારે તો સાયન્ટિફિક અને ખૂબ બાયોલોજીકલ એવિડન્સ, સાયન્ટિફિક એવિડન્સ, ફિંગરપ્રિન્ટ આ ખૂબ આવેલા છે. તો કોઈ પણ આરોપી જે છે આજે નહીં તો કાલે કાયદાના જે કહે છે ને કે કાયદાના હાથ હોય લાંબા, તો કાનૂન કે હાથ બળે લંબે, આજ નહીં તો કાલે આરોપી પકડાય. કોઈ પણ ગુનેગાર, હા કદાચ ક્યાંય ભૂલ થઈ હોય લેટ થવાય, પણ આરોપીને એનો જે અંજામ છે એનું સ્થાન જે છે એ બિહાઇન્ડ ધ બાર જેલમાં જ છે. તો બને ત્યાં સુધી મારી પબ્લિકને શાંતિની અપીલ છે. લોકો દિવાળીનો ખૂબ જે ઉત્સવ છે એ હર્ષોલ્લાસથી ઉજવે, પણ સાથે સાથે આવી ગુનાખોરીથી પણ દૂર રહે એવી અમારી વિનંતી છે. અને દિવાળીની બધાની ખૂબ ખૂબ શુભેચ્છા.